મારા કલેજાના કટકા કેમ છો? તો તમે બધા મજામાં તો મજામાં જ રહેશો. તો મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો ભાઈ આવી ગયો તેડવા, પાર્થભાઈ તમે જોઈ લ્યો એને. હારિયા કેમ છો ભાઈ? મોજમાં ને? ભાઈ કી ભાઈ જવાનું આપણે લોકેશને જશે ને, ફોટા બોટા પાડશે, વિડીયો બનાવશે. તો ભલે હાલો તમે ગાડી ચાલુ કરો. ભાઈ ગાડી ચાલુ કરી લીધી. હવે આપણે ગાડીમાં બેસી જઈને જઈએ લોકેશન ઉપર. છેટ લગી બન્યા રહેજો, જવા દઈએ ભાઈ. આપણે આવી ગયા ડિગજામ સર્કલ જામનગર. તમે જોઈ લ્યો બધા ડિગજામ સર્કલ જામનગર. હા ભાઈ, જામનગરમાં ઠંડી એટલે ઠંડી. હા ભાઈ, વિસ્તાર હોટલ જામનગરની વર્લ્ડ હોટલો. આપણી આવી ગયો સીએનજી પંપ જામનગર સમર્પણ. તો પાર્થભાઈ લઈ જાય લોકેશન ઉપર. 10 જ મિનિટમાં આપણે પહોંચી જશે લોકેશન ઉપર. ત્યાં મળીએ પણ જામનગર સમર્પણનું સર્કલ કેમ હોય. અંકલ ઉપાસ છે. કોઈ આવતા નહીં આ બાજુ, નકર ગિરીટ લેવાના ને કઈ ધ્યાન રાખજો થોડુંક આવવામાં. 31 ડિસેમ્બર આવે એટલે અત્યારે તો ગમે ત્યાં ઉપાડે જ છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પૂછજો એકવાર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. આપણે અંદર ઓન પાર્થભાઈ બે જઈને ફોટા અને રીલ્સ બનાવશે. ત્યાં લગીને તમે બની રહેજો. આપણે મળી પાછા ફરી એકવાર. આપણે ફોટા બોટા અને બધું પાડી લીધું, રીલ્સ બનાવી લીધી. પાર્થભાઈને કહીએ ઘરે જવું. પાર્થભાઈ યારે વાત કરો જવું. બ્લોગ અમારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઘર બાજુ નીકળી, ઠંડી થોડીક વધારે છે. ઓકે, મળીએ આગલા બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. આપણા બ્લોગ તમને જોવાની ફૂલ મજા જ એવા રાખશે. તો પાર્થભાઈ ગાડી ચાલુ કરે છે.